હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ રસોઈની રંગત વિથ ઉન્નતિ. આજે આપણે બનાવીશું આદુ, લસણ અને કાચી કેરીની ચટણી. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે: એક મીડિયમ સાઇઝની કેરી, આદુના ટુકડા કરી લીધા છે, લસણ, અથાણાનો મસાલો અને તેલ. સૌપ્રથમ આપણે કેરીને છોલી અને તેને ખમણી લઈશું. તમે જોઈ શકો છો કે કેરીને આપણે ખમણી લીધું છે. આદુની ઝીણી વચ્ચે આપણે એને ખમણી લેવાનું છે. આપણે આદુના નાના નાના ટુકડા કરી લઈશું. આપણા આદુના નાના નાના ટુકડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેન લઈશું, તેને ગેસ પર મૂકી તેમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે લસણને એડ કરીશું અને તેને સાંતળી લઈશું. તમે જોઈ શકો છો આપણા લસણનો કલર હવે બદલાવા લાગ્યો છે. થોડો હજી લાલાશ પડતો થશે એટલે આપણે તેને કાઢી લઈશું. લસણ અને આદુને અલગ અલગ શેકવાનું છે, જેથી કરીને બંને સરસ રીતે શેકાઈ શકે. તેમાં કાચો રહેવાનો ટેસ્ટ રહેશે નહીં. હવે તેને કાઢી લઈશું આપણે. હવે આપણે આદુને શેકી લઈશું. તમે જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે. આપણું આદુ શેકાઈ અને રેડી થઈ ગયું છે. આપણે આ બધી જ વસ્તુ ધીમા ગેસ પર જ શેકવાની. આવું થઈ જવું જોઈએ. આ તમારું રેડી થઈ ગયું છે. હવે આ બંને વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે તેમાં આપણે ખમણેલી કેરી એડ કરી દઈશું. અથાણાનો મસાલો એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે તેલ તળવા માટે વાપર્યું હતું તે તેલને થોડું ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, તેને આપણે આ ચટણીમાં ઉપરથી નાખીશું. હવે આને મિક્સ કરી લઈશું. આ ચટણીને તમે 2 થી 3 મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે આપણી ચટણી ખાવા માટે રેડી થઈ ગઈ છે. આવી અવનવી વાનગી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ.